અંજુ પાકિસ્તાનથી ભારત આવી ગઈ અને એનો જે પતિ છે અરવિંદ, એની સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે. અને અંજુએ એક મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે મારા પતિ અરવિંદ સાથે જે છૂટાછેડાની પ્રક્રિયા છે એ હવે અંતિમ તબક્કામાં છે અને 2-3 મહિનામાં છૂટાછેડા મળી જશે. હવે એના પતિ નસરુલ્લા જે છે એણે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે હું અને અંજુ થોડા સમય પછી અમે અમેરિકા શિફ્ટ થવા માંગીએ છીએ, કારણ કે એને ભારત આવવાની પરવાનગી નથી મળતી. નમસ્કાર દર્શક મિત્રો, ગયા વર્ષે સીમા હૈદરની સ્ટોરી તમને યાદ હશે કે પાકિસ્તાનથી આવીને ભારતના એક પ્રેમીની સાથે એ રહી અને એ જ વખતે બીજી પણ એક મહિલાનું નામ બહુ ગાજેલું હતું. એનું નામ હતું અંજુ. તમને યાદ હશે કે અંજુ અને સીમા હૈદર બેની સ્ટોરીએ આખા મીડિયા જગતને હચમચાવી નાખેલું હતું. સોશિયલ મીડિયા ઉપર આ બેની સ્ટોરીઓ ચાલતી હતી, પણ હમણાં છેલ્લા કેટલાક વખતથી અંજુ અને સીમાને લોકો ભૂલી ગયા છે. તો હું એકવાર તમને અંજુ ફરીથી યાદ અપાવી દઉં, કારણ કે એક નવું ડેવલપમેન્ટ છે એટલે એની વાત કરવી જરૂરી છે. તો એના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, 21 જુલાઈ 2023ના દિવસે રાજસ્થાનના ભિવાડીમાં રહેતી અંજુ નામની એક મહિલા સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત ચર્ચામાં આવેલી, કારણ કે એ પાકિસ્તાન પહોંચી ગયેલી અને પાકિસ્તાનમાં એક નસરુલ્લા નામના યુવાનને એ મળેલી અને એની સાથે એણે લગ્ન પણ કરી દીધેલા અને એનું નામ એણે ફાતિમા કરી દીધેલું. હવે અંજુ અહીંયા પરિણીત હતી અને એના 2 બાળકો પણ હતા. એટલે આ આખી ઘટનાએ સોશિયલ મીડિયા ઉપર ભારે ચકચાર જગાવેલી અને લોકોને અંજુની વાતો જાણવામાં બહુ રસ બી પડતો હતો. હવે થોડો સમય પછી અંજુ પાકિસ્તાનથી ભારત આવી ગઈ અને એનો જે પતિ છે અરવિંદ, એની સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે. અને અંજુએ એક મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે મારા પતિ અરવિંદ સાથે જે છૂટાછેડાની પ્રક્રિયા છે એ હવે અંતિમ તબક્કામાં છે અને 2-3 મહિનામાં છૂટાછેડા મળી જશે. હવે એના પતિ નસરુલ્લા જે છે એણે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે હું અને અંજુ થોડા સમય પછી અમે અમેરિકા શિફ્ટ થવા માંગીએ છીએ, કારણ કે એને ભારત આવવાની પરવાનગી નથી મળતી. હવે અંજુની એક બીજી વાત એ છે કે આ સોશિયલ મીડિયામાં એટલું બધા આ અંજુનો કેસ ગાજ્યો એટલે એણે રાજસ્થાન છોડીને એ અત્યારે દિલ્હીમાં રહેવા ચાલી ગઈ છે. અને દિલ્હીમાં એણે 2 એના બાળકો છે એના એડમિશન પણ શાળામાં કરાવી દીધા છે અને પોતે કોઈ એક જગ્યાએ નોકરી બી કરે છે અને નેટવર્કિંગનો પોતાનો બિઝનેસ બી કરે છે, જે અંજુ પહેલાં કરતી જ હતી. અને અંજુના જે બાળકો છે એને અત્યારે એની માતા, અંજુની જે માતા છે એ સાચવી રહ્યા છે. અંજુએ એમ કીધું કે નસરુલ્લાને ભારત આવવું છે, પરંતુ એને વિઝા મળી શકે તેમ નથી અને એ ભારત આવી શકે તેમ નથી, કારણ કે મારું પોતાનું પણ ઘર નથી, હું પોતે જ ભાડે રહું છું, એટલે એના માટે ભારત આવવું શક્ય નથી. એટલે હવે અમે બંને જણાએ ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે અમે અમેરિકા શિફ્ટ થઈ જઈશું, કારણ કે અમેરિકામાં નસરુલ્લાના મિત્રો પણ છે, તો એને ત્યાં ને ક્યાંક અમેરિકાની અંદર જોબ મળી શકે છે. અંજુએ સાથે મીડિયાની વાતમાં એમ પણ કીધું કે મારી સામે લક્ષ્ય મોટું છે, મારે ઘણું કામ કરવાનું છે અને આ બધા કામ મારે એકલાએ કરવાનું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.